हेलो डियर स्टूडेंट्स, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે જોયું હતું સરવાળા માટેનો સદિશના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ, બરાબર, તેને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. એની અંદર ધારો કે ત્રણ સદિશો આપેલા હોય, એ બી અને સી એવા ત્રણ સદિશો આપેલા હોય તો એની આપણે આકૃતિ કઈ રીતે ડ્રો કરી શકીએ, બરાબર, તેનું આપણે આ પ્રશ્નની અંદર જોવાનું છે. તો જે રીતે આપણે સદિશો લીધા હતા, એ સદિશ છે એની દિશા આ સાઈડ લીધી, બી સદિશ છે એની નીચેની તરફની દિશા લીધી, બરાબર. તો એ સદિશ છે એની જ પાછી આકૃતિ દોરવાની છે અને કોપી પેસ્ટ કરવાનું છે. એટલે કે આ સદિશ છે એને આપણે નામ આપી દઈએ, કોઈ બી નામ તમે આપી શકો છો. ઓ થી પી છે એને આપણે એ સદિશ તરીકે નામ આપ્યો, આ સદિશને અહીંયા દોર્યો છે. હવે બી સદિશ છે એનું પૂછ એ સદિશ છે એના શીર્ષ પર રાખવાનું થાય, એટલે કે આ સદિશ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, એટલે આપણી જોડે થઈ જાય આ બી સદિશ, બરાબર. એટલે આ બી સદિશ થયો, અહીંયા મેં ક્યુ નામ આપ્યું એટલે પી ક્યુ બરાબર બી સદિશ થયો. હવે આપણે જાણીએ છીએ કે જો હું આ રીતે ડ્રો કરું તો આ આપણો પરિણામી સદિશ બને, જે આપણે આગળનો પ્રશ્ન હતો. તો એ સદિશ પ્લસ બી સદિશ. લખવાની રીત પણ સિમ્પલ છે, જે તમે અહીંયા જે રીતે ડ્રો કરો છો એ રીતે જ તમારે થિયરી પણ લખવાની છે. લખવાનું સૌપ્રથમ ઓપી સદિશ બરાબર એ સદિશ દોરો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. બી સદિશ જે રીતે તમને આપેલો છે એમાં પીક્યુ બરાબર બી સદિશ દોરો. કેવી રીતે દોરવાનો? તો બી સદિશને એવી રીતે દોરો કે બી સદિશનું પૂછ એ સદિશના શીર્ષ પર આવે, બરાબર. ત્યારબાદ એ સદિશનું પૂછ અને બી સદિશનું શીર્ષ એને જોડો, બરાબર. એનાથી સદિશ દોરો, જે આપણે પરિણામી સદિશ આર બરાબર એ સદિશ પ્લસ બી સદિશ આપે છે, બરાબર. ચાલો અહીંયા એક આપણે નવો સદિશ લઈએ છીએ. અહીંયા સુધીનું તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે અહીંયા હું એક નવો સદિશ લઉં છું, સી સદિશ. તો ઓ પી ક્યુ અહીંયા આપણે આર નામ આપી દઈએ, બરાબર. એટલે એવું કહેવાય કે પરિણામી સદિશ અથવા બી સદિશના શીર્ષ પર સી સદિશનું પૂછ આવે તે રીતે સી સદિશ દોરો અને આ લાઈન છે એને શું કરો? જોઈન્ટ કરો. ઓકે, તો આ લાઈન શું બનશે? તો ફરી એકવાર ઓ ક્યુ અને આર એના પર નજર કરો. તો ઓ ક્યુ બરાબર તો આર છે જ, અને આરની કિંમત આપણી જોડે કેટલી છે? તો એ સદિશ પ્લસ બી સદિશની તો છે જ, અને વધારાનો અહીંયા પાછો જો આ લાઈન આમ ગઈ, અહીંયાથી પાછી આવી એટલે પ્લસ સી સદિશ વધારાનો આવ્યો. એટલે ફરી એકવાર ત્રિકોણનો નિયમ જ બને છે અહીંયા, બરાબર. તમારે આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો એ સદિશ અહીંયા તમને મળેલો છે, બરાબર, અને બી સદિશ અને સી સદિશનો સરવાળો અહીંયાથી અહીંયા સુધીનો બી સદિશ અને સી સદિશનો સરવાળો થાય. તો અથવા એ સદિશ પ્લસ બ્રેકેટમાં બી સદિશ પ્લસ સી સદિશ, જેને આપણે જૂથનો નિયમ કહેતા. એટલે આ આકૃતિ જે તમને આપેલી છે એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. કયા નિયમનું? જૂથના નિયમ. તો જૂથનો નિયમ શું હતો? તો એ પ્લસ બી અને પ્લસ સી સદિશ હોય તો તમે એ પ્લસ જૂથ બદલી શકો, એટલે બી પ્લસ સીનું જૂથ તમે બનાવી શકો. કાલે ક્રમના નિયમનું પાલન કરે છે એવું જોયું હતું, આજે જૂથના નિયમનું પાલન આકૃતિ કરે છે એવું જોયું. ક્લિયર? તો અહીંયા આપણે સદિશોના સરવાળા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, સદિશોની બાદબાકીની આપણે ચર્ચા કરીએ, પણ વચ્ચે એક નાનો એવો ટોપિક છે, શૂન્ય સદિશ કોને કહેવાય? નામ જ છે શૂન્ય સદિશ. એનો મતલબ જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, એટલે જે સદિશનું માન અથવા મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે, બરાબર. શૂન્ય સદિશ એને કેવી રીતે દર્શાવી શકાય? તો આ રીતે શૂન્ય કરી અને ઉપર એની ઉપર સદિશ દર્શાવો. આપણી બુકની અંદર નથી આપેલું, પણ તમારા નોલેજ માટે અને ઘણીવાર કોઈ એનસીઈઆરટીની રેફરન્સ બુક તમે લો, બરાબર, તો
એની અંદર આપેલું હોય છે, એટલા માટે યાદ રાખજો ઘણીવાર જે શૂન્ય સદિશ છે એને થીટા વડે દર્શાવવામાં આવે છે, થીટા વડે પણ દર્શાવાય છે। જે સદિશનું માન શૂન્ય હોય એનું મૂલ્ય લઈ લો તો એ શૂન્ય થઈ જાય, તો એવો સદિશ છે ને શૂન્ય સદિશ કહેવાય, ઇંગ્લિશમાં એને નલ વેક્ટર કહેવામાં આવે। તો આવા શૂન્ય સદિશના કેટલાક ગુણધર્મો છે, બરાબર, એ ગુણધર્મની આપણે ડિસ્કસ કરવાની છે। તો કયા કયા પ્રકારના ગુણધર્મો હોઈ શકે, તો શૂન્ય સદિશના આપણે ગુણધર્મ જોઈએ। એમાં પહેલો ગુણધર્મ એ સદિશ પ્લસ શૂન્ય સદિશ, એટલે કે એ સદિશનો સરવાળો શૂન્ય સદિશ સાથે કરો તો એ પોતે સદિશ જ મળે ને, 5 + 0 તો 5 જ મળે, એની જેવું, બરાબર। કોઈ વાસ્તવિક સંખ્યા સાથે શૂન્ય સદિશનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ શૂન્ય મળે। કેવી રીતે? 10નો ગુણાકાર 0 સાથે કરો તો 0 આવે, એની જેવું। ત્રીજો ગુણધર્મ, કોઈ શૂન્ય એટલે કે 0નો ગુણાકાર જો એ સદિશ સાથે કરવામાં આવે તો પણ એનો જવાબ કેવો મળે? શૂન્ય જ મળે, કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ 0 જ મળે, બરાબર। તો સદિશમાં પણ એવા જ નિયમોનું પાલન થાય છે, બરાબર। તો આ વાત થઈ વચ્ચે તમારે શૂન્ય સદિશની, બરાબર। હવે આપણે જોઈએ સદિશોની બાદબાકી, બરાબર। અને શૂન્ય સદિશની અંદર યાદ રાખજો બે વિરુદ્ધ સદિશોનો સરવાળો કરો તો પણ શૂન્ય સદિશ મળે। એક હજુ ટોપિક જોઈ લઈએ, ધારો કે એ સદિશ આપેલો છે, એનો સરવાળો એનાથી વિરુદ્ધ સદિશ સાથે કરું છું, એટલે -a સાથે કરું છું, તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે a માઇનસ a, એટલે એ તમને શું મળે? શૂન્ય સદિશના સ્વરૂપમાં પણ આન્સર મળે। એટલે બે વિરુદ્ધ સદિશોનો સરવાળો સમાન મૂલ્ય ધરાવતા, મૂલ્ય બંનેના સમાન હોવા જોઈએ। મૂલ્ય સમાન એટલે શું? તો આ 5 અને આ -5 હોય તો 5 - 5 = 0, એની જેવું થાય। તો સમાન મૂલ્ય ધરાવતા અને વિરુદ્ધ ચિહ્નો ધરાવતા જો સદિશોનો સરવાળો કરવામાં આવે તો શૂન્ય સદિશ મળી શકે। ક્લિયર? બરાબર। ચલો હવે આપણે વાત કરીએ સદિશોની બાદબાકીની। ચલો સદિશોની બાદબાકીની અંદર પણ આપણે સદિશો દોરી દીધેલા છે પહેલાં એડવાન્સમાં જ, કે ભાઈ ચલો આ એ સદિશ આપેલો છે, આ રીતે આપણે એ સદિશ છે, અહીંયા બી સદિશ છે, તો આ બી સદિશની દિશા નીચેની તરફ છે, જો હું એની વિરુદ્ધ દિશા કરું તો આ -b બની જાય। ક્લિયર કે નહીં? આ નીચેની તરફની દિશા છે, એનાથી વિરુદ્ધ દોરું તો -b બની જાય। સરખું માન પણ દિશા કેવી? બંનેની વિરુદ્ધ। હવે આ બંને સદિશોનો આપણે સદિશોની બાદબાકી કરવી છે, એટલે પહેલાં તો આ સદિશ છે ને કોપી પેસ્ટ કરીએ, આ કોપી એન્ડ પેસ્ટ, નામ ગમે તે આપી શકો, O થી P આપો, તમે O થી A આપો, B આપો, A B તો આમાં ઓલરેડી છે એટલે A B ના આપો તો વધારે સારું રહેશે, PQRST એવું નામ આપી શકો। આ સદિશ છે એટલે કે બી સદિશની પૂછ એ સદિશના શીર્ષ પર રાખો, આ સદિશને આપણે થોડું નીચેની સાઈડ ડ્રો કરીશું, કારણ કે બાદબાકી છે જેના કારણે થોડું ઉપરની તરફ બી જશે। બરાબર, એટલે એ સદિશ છે એને થોડું અહીંયા ડ્રો કરીએ છીએ, O થી P, બરાબર। આ બી સદિશ તમને આપેલો છે તો બી સદિશને હું અહીંયા ડ્રો કરું છું, ઓકે। બી સદિશ આપણે કયા તરફ જાય છે? નીચેની તરફ। હું અહીંયા આ બંનેનો આમ કરું તો આ પરિણામી સદિશ મળશે। ત્રિકોણનો નિયમ યાદ કરો સરવાળા માટેનો, એટલે આ એ સદિશ પ્લસ બી સદિશ મળશે। અહીંયા હું આર નામ આપી દઉં, OPQ નામ આપી દઈએ તો વધારે સારું રહેશે, OPQ, બરાબર। તો હવે બાદબાકી માટે આપણે શું કરીશું? બરાબર, તો બાદબાકી માટે આપણે
જસ્ટ શું કરવાનું છે તો કે ભાઈ જે સદિશ તમને આપેલો છે બી સદિશ, બરાબર, એનાથી વિરુદ્ધ દિશામાં સદિશ તમારે દોરવાનો થાય. તો ફરી એક આપણે આકૃતિ નાની એવી ડ્રો કરીએ છીએ. એ સદિશ છે હું અહીંયા ડ્રો કરું, બરાબર. અહીંયા આપણે બી સદિશ ડ્રો કરીએ છીએ, બરાબર. એ સદિશ ડ્રો કર્યા છે, પછી બી સદિશ છે એને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. તો અહીંયાથી લઈ ને અહીંયા સુધી આપણી જોડે બી સદિશ છે, તો એનાથી આ વિરુદ્ધ દિશામાં છે એટલે આ માઇનસ બી થશે. આ તો આપણે જોઈન્ટ કરેલું જ છે. આને ફરીથી હું જોઈન્ટ કરું તો જો આ ઓ થી પી, ક્યુ અને આર. તો ઓ થી પી એ તો આપણી જોડે એ સદિશ હતો, પછી પી થી આર એ માઇનસ બી થયો, કારણ કે આ સદિશ હતો એનાથી વિરુદ્ધ દિશામાં આપણે ડ્રો કર્યો, તો આ પરિણામી સદિશ થાય. એટલે આર બરાબર શું થાય તો એ સદિશ માઇનસ બી સદિશ થાય, કારણ કે આ એ સદિશ આમ અને આ સદિશ છે માઇનસ બી છે, એટલે એ માઇનસ બીની આકૃતિ બની શકે, બરાબર. અહીંયા બી બનાવવી હોય તો તમે બનાવી શકાય. આને થોડું આ રીતે આમ આગળ જવા દઈ અને આને તમે આ રીતે જોઈન્ટ કરો તો પણ આ આકૃતિ એઠી અહીંયા બની શકે, બરાબર. જુદી એટલા માટે બતાવી છે કે આમાં સરવાળો બતાવ્યો ને આમાં મેં બાદબાકી બતાવી એટલા માટે, બરાબર. તો બે જુદા જુદા સદિશ તમને આપેલા હોય તો એની તમે બાદબાકી પણ આ રીતે કરી શકો. એનું લખાણ એટલે એની થિયરી એકદમ ઇઝી છે, જે તમારે બુકમાંથી પણ તમે લખી શકો છો, બરાબર. હવે આપણે નેક્સ્ટ સેક્શન તરફ જઈએ છીએ. સદિશોના સરવાળા માટે ચતુષ્કોણની રીત. સદિશોના સરવાળા માટેની ચતુષ્કોણની રીત. પણ કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો તો પહેલાં સૌ પ્રથમ બે સદિશ ડ્રો કરીએ. ઓ થી પી અને ઓ થી ક્યુ, સોરી ઓ થી ક્યુ, જેને આપણે નામ આપ્યું છે બી સદિશ, બરાબર. હવે સદિશોના સરવાળા માટે શું કરવાનું? તો આ જે બંને સદિશ છે એને એઝ ઇટ ઇઝ લઈ લો. આ ઓ થી આપણી જોડે પી છે, આ એ સદિશ છે, આપણી જોડે બી સદિશ છે, બરાબર. હવે આને સમાંતર એક સદિશ દોરો, એટલે ઓપી ને સમાંતર બાજુ આ થાય. એને થોડું આ રીતે આગળ જવા દઈએ અને ક્યુ અને આને આર નામ આપી દઈએ, બરાબર. અને એ સદિશને સમાંતર એટલે કે ઓપીને સમાંતર એક ક્યુ આર બાજુ દોરો. આ વચ્ચેની બાજુ જે તમને મળશે એ પરિણામી સદિશ મળશે, જે કોનો સરવાળો હશે? એ સદિશ ને બી સદિશ, બરાબર. જો અહીંયાથી એ સદિશના પૂછ અને બી સદિશના પૂછમાંથી એક આપણે કોમન જે પૂછ હતું એમાંથી એક પરિણામી સદિશ દોર્યો, જે આપણે એ પ્લસ બી એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. એટલા માટે કહી શકાય કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહી શકાય. ઓકે. એવી જ રીતે આને અલગ રીતે દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય? તો ફરી એકવાર આ જ નિયમ છે, એને અલગ રીતે દોરીએ. એટલે આ ઓ થી પી આપણી જોડે એ સદિશ, પછી આ બી સદિશ છે તો એ અહીંયા હવે હું ડ્રો કરું છું. આ બી સદિશ, તો અહીંયા ક્યુ નામ આપું. તો બોલો આ કયો સદિશ થાય? તો એ થી બી અને બી થી સોરી ઓ થી પી અને પી થી ક્યુ છે, તો આ પરિણામી સદિશ થાય ત્રિકોણના નિયમ મુજબ, આગળની થિયરી આપણે જોઈએ એ મુજબ, એ પ્લસ બી. ઓકે. તો સેમ આને હું સમાંતર બાજુ અહીંયા ડ્રો કરું છું, પીક્યુને સમાંતર બાજુ, એટલે આ બી સદિશ જ છે એવું વિચારી લો. અને આને ફરી પાછું અહીંયા જોઈન્ટ કરું એટલે પોતે એ સદિશ. તો ફરી એકવાર સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય. ક્લિયર? તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ તમે એડ કરી શકો. તો એ સદિશોના સરવાળા માટેનો જ નિયમ છે.
हवे आपणे चर्चा करिए सदिशोनुं विभाजन। शनी डिस्कस करवी छे सदिशोनुं विभाजन। तो आकृति में सौ प्रथम एक ज समतल में स्मॉल ए सदिश और स्मॉल बी सदिश आपणे दर्शावेला छे, बराबर। हवे स्मॉल ए सदिश और स्मॉल बी सदिश बंने दर्शावेला छे। एमां ओपी सदिश जे छे, सदिश ओपी एने ए सदिश तरीके नाम आपी शकाय, बराबर। तो ए सदिश जे तमने आपेलो छे, बराबर, ये कोनो कोनो सरवाळो छे। तो ए सदिश बराबर ओपी अने ओपी सदिश ए कोनो कोनो सरवाळो छे। तो पेला जो अहींयाथी आ रीते जाय छे ने आ सदिश आ रीते जाय छे, बराबर। એટલે અહીંયા હું ક્યુ નામ આપું તો ઓપી સદિશ છે આ પરિણામી સદિશ છે। પહેલાં આમ જાય છે ને પછી આમ જાય છે એટલે એન્ટી ક્લોકવાઇઝ જાય, એટલે ઓક્યુ પ્લસ ક્યુપી એનો સરવાળો છે। ઓથી પી અને ક્યુથી પી એનો સરવાળો થાય એટલે ટોટલ તમને એટલો સદિશ મળે। હવે સદિશ એ છે એને કોઈ ધન વાસ્તવિક સંખ્યા લેમડા વડે અને સદિશ બી છે એને કોઈ બીજી ધન વાસ્તવિક સંખ્યા म्यू वडे, आने म्यू कहेवाय। म्यू वडे आपणे गुणाकार करीए छे तो ओपी सदिश छे ए आपणी पासे कयो सदिश छे? ए सदिश। ओपी एटले ए छे, ओक्यू एटले कयो छे? लेमडा ए सदिश, अने आ एटले शुं छे? म्यू बी सदिश। तो आ रीते तमे कोईपण सदिश एटले के ए सदिश छे एने बीजी बे बाजू एटले के बे सदिशमां तमे एनुं विभाजन करी शको। क्लियर? तो आ थियरी पण इजी छे एकदम। ए सदिश लेवानो छे अने एना बे टुकड़ा पाडवाना छे, ओ थी क्यू अने क्यू थी पी। ओ थी क्यू छे एमां ए सदिश छे एने केना वडे गुणवानुं? लेमडा वडे, अने बी सदिश छे एने कोना वडे गुणवानुं? म्यू वडे, बराबर। तो बंनेनो गुणाकार तमे करो એટલે एना उपरथी सदिशनुं विभाजन तमने मळी शके, जे पण इजी प्रश्न थई जाय आपणा माटे, बराबर। चलो हवे आपणे डिस्कस करीए एकम सदिशनी। एकम सदिश कोने कहेवाय? तो एकम नाम ज एवुं छे एकम, એટલે કે જે સદિશનું મૂલ્ય કેટલું હોય? એક એકમ હોય તો તેવા સદિશને શું કહેવાય? એકમ સદિશ કહેવાય। યાદ રાખજો કાર્ટેશિયન યામ પદ્ધતિ। કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે एक्स वाय जेड આપણે જે ત્રણ અક્ષ લઈએ છે એમાં एक्स वाय અને जेड અક્ષની દિશામાંના એકમ સદિશો અનુક્રમે क्या क्या है? तो एक्स अक्षनो एकम सदिश आई कैप, शू बचाय? आई कैप। वाय नो एकम सदिश कयो? जे कैप। अने जेड अक्षनो एकम सदिश कयो? के कैप। अहींया उपर आपणे टोपी जेवुं दर्शाव्युं छे ने केप बचाय, केप टोपी, बराबर। एक्स अक्षनो एकम सदिश आई कैप, वाय अक्षनो एकम सदिश जे कैप अने जेड अक्षनो एकम सदिश के कैप थाय। क्लियर? तो एकम सदिशनुं मारे गणितीय स्वरूप लेवुं होय तो कई रीते दर्शावी शकाय? एने मैथमेटिकल फॉर्म्युलामां बताववुं होय तो केवी रीते बतावी शकाय? तो सदिश ए तमने जे आपेलो छे, बराबर, एनी उपर कैप करवा एटले एकम सदिश बनी गई, बराबर। ते सदिश सदिश पोते अने डिवाइड बाय तेनुं मान। आ सूत्र याद राखवा माटे गुजराती में लखुं छुं। एकम सदिश बराबर पोते सदिश छेदमां तेनुं मान, बराबर। आ मूल्य छे, आनी आपणे डिस्कस करेली छे। अने जो आपणे आई जे के ने अहींया दर्शाववा होय कार्टेशियन याम पद्धतिमां तो आ थई गयुं आपणी पासे उगम बिंदु, बराबर। तो एक्स अक्षनी दिशामां एकम सदिश मारे दर्शावવો છે તો કયો આવે? आई कैप। याद राखजो, फरी एकवार लखुं छुं। ज्यां सुधी तमे आगळना स्टांडर्डमां भणशो, ग्रेज्युएट, पोस्ट ग्रेज्युएट बधी जग्याए आनो यूज आवशे। सायन्स अने मैथ्सनी अंदर आनो यूज आवे ने आवे छे। क्लियर? तो एक्स अक्षनी दिशानो एकम सदिश आई कैप, वाय अक्षनी दिशानो एकम सदिश तो जे कैप
અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ તો કે કેપ. ક્લિયર? તો આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમારે યાદ રાખવાનું થાય. 3 અક્ષ બરાબર, ત્રિપારિમાણિક રચના હોય તો એની અંદર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, તો એને અનુક્રમે આઈ, જે અને કે એના એકમ સદિશો થાય. તો એ ત્રણેય એકમ સદિશો થાય છે એટલા માટે આઈ કેપનું માન, જે કેપનું માન અને કે કેપનું માન કેટલું થાય? 1 થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈ, જે અને કેનું માન ગમે ત્યાં પૂછે ત્યારે હંમેશા 1 થાય, કારણ કે પોતે કેવા સદિશો છે? એકમ સદિશો છે એટલા માટે. બરાબર? તેનું મૂલ્ય હંમેશા કેટલું થતું હોય છે? 1 થતું હોય છે, જે આપણે નીચે દર્શાવેલું છે. જો આઈ કેપ, જે કેપ અને કે કેપ ત્રણેયનું મૂલ્ય કેટલું થાય? 1 એકમ થાય. બરાબર? આ થિયરી આપણે ટુ બી કન્ટિન્યુ છે, જે અહીંયા કમ્પ્લીટ થતી નથી. બરાબર? એકમ સદિશોને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં કેવી રીતે દર્શાવી શકાય તેનો પણ આપણે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરનું ફરી એકવાર રિવિઝન કરીએ છીએ, આખા લેક્ચરનું. બરાબર? ફરી એકવાર રિવિઝન કરીએ છીએ. સૌ પ્રથમ તો આપણે કાલે જે જોયું હતું સરવાળા માટેનું, એના માટે એક વધારાનો સદિશ લીધો. એ સદિશ તો અહીંયા ડ્રો કર્યો, બી સદિશ અહીંયા ડ્રો કર્યો, અને વધારાનો સદિશ કયો લીધો આપણે પાસે? સી સદિશ. તો એ બી અને આ જે સી સદિશ હતો, તો એ અને બી એનો પરિણામી સદિશ આપણે જાણીએ છીએ એ પ્લસ બી આવે. અહીંયા વધારાનો સી સદિશ લીધો એટલે એ પ્લસ બીમાં વધારાનો કયો એડ થયો? સી સદિશ. બરાબર? જેને જૂથના નિયમ મુજબ એ પ્લસ બ્રેકેટમાં બી પ્લસ સી પણ લખી શકાય, જેથી કહી શકાય કે 3 સદિશો હોય તો એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. બરાબર? સદિશોના સરવાળા અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, પણ સદિશોના સરવાળાની આ ત્રિકોણની રીત હતી. જો આ 3, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પૂછે સરવાળા માટે તો ડાયરેક્ટ તમારે અહીંયા આવી જવાનું થાય. તો પહેલાં એ સદિશ ડ્રો કરવાનો, અહીંયા બી સદિશ ડ્રો કરવાનો. તો આ વચ્ચેનો સદિશ છે શું આપે આપને? આર, એટલે પરિણામી સદિશ આપે. ક્લિયર? સેમ એવી જ રીતે તમે એ અહીંયા ડ્રો કરો, બી અહીંયા ડ્રો કરો, તો આ અહીંયા વચ્ચેથી નીકળે છે એ પણ આપણું પરિણામી સદિશ થાય. અને આ બાજુ આને સમાંતર અહીંયા લેવાનું, આને સમાંતર ઉપર લેવાનું, જેને કારણે તમને એના ઉપરથી સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી રચના જોવા મળે. એટલે આ જે છે આપણે સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ થાય, આ ત્રિકોણનો નિયમ થાય. બરાબર? શૂન્ય સદિશ કોને કહેવાય? તો જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, માન શૂન્ય હોય, બરાબર, એને શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશ છે એને 0 ઉપર એરો વડે દર્શાવવામાં આવે છે. બરાબર? એટલે એને શૂન્ય સદિશ વડે દર્શાવાય છે. એના કેટલાક ગુણધર્મો પણ તમને આપેલા છે, ગુણધર્મો જોઈ શકાય. ખાસ આ વસ્તુ યાદ રાખવાની, 2 સદિશો તમને આપેલા હોય, બરાબર, એ સદિશ અને માઇનસ એ સદિશ, તો એ કઈ રીતે આપણે કહી શકાય કે ભાઈ એ સદિશ છે એનાથી વિરુદ્ધ નિશાનીવાળો કોઈ સદિશ લેવામાં આવે તેટલા જ મૂલ્યનો, તો બંનેનો સરવાળો હંમેશા શૂન્ય સદિશ થાય. ક્લિયર? પછી સદિશોની બાદબાકી, એની અંદર પણ આપણે એ સદિશ અને બી સદિશ લીધા. આ સદિશ બી આ રીતે લીધો તો એના વિરુદ્ધ દિશામાં માઇનસ બી સદિશ થાય. ક્લિયર? તો આપણી પાસે આ એ સદિશ પહેલાં ડ્રો કર્યો, પછી બી સદિશ ડ્રો કર્યો, તો આપણે આ ઓક્યુ છે આપણે શું મળ્યો? પરિણામી સદિશ, એટલે કે એ પ્લસ બીનો સરવાળો મળે. ઓકે? હવે બીથી વિરુદ્ધ દિશામાં આ બાજુ બીજો સદિશ દોર્યો માઇનસ બી, તો અહીંયાથી પાછું આ જે લીધું એ આપણે બંનેના બાદબાકીના સ્વરૂપમાં મળે. ક્લિયર? આની આપણે ચર્ચા કરી. સદિશોના વિભાજનમાં 2 સદિશ લેવાના, એ સદિશ સ્મોલ એ અને સ્મોલ બી. સ્મોલ એને કોના વડે ગુણવાના? લેમડા વડે. સ્મોલ બીને કોના વડે ગુણવાના? મ્યુ વડે. ફરી પાછો ત્રિકોણનો નિયમ, અહીંયાથી આમ જાઓ, અહીંયાથી આમ જાઓ, તો આ જે છે આપણો પરિણામી સદિશ એટલે એ સદિશ, તો એ કોનો સરવાળો થાય? ઓ થી ક્યુનો અને ક્યુ થી પીનો. બરાબર? અને બંનેની કિંમત આપેલી છે, જે અહીંયા આપણે મૂકીએ એટલે સદિશોનું વિભાજન મળ્યું. છેલ્લી આપણે ચર્ચા કરી એકમ સદિશોની. તો એકમ સદિશો કોને કહેવાય? તો કે ભાઈ જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય.
ત્રણ અક્ષ એક્સ વાય અને ઝેડ બરાબર, એક્સ અક્ષનો એકમ સદિશ છે આઈ કેપ, વાય અક્ષનો એકમ સદિશ છે જે કેપ અને ઝેડ અક્ષનો એકમ સદિશ છે અને કે કેપ વડે દર્શાવવામાં આવે છે. ગાણિતીય સ્વરૂપ કેવું? તો એ સદિશ કેપ બરાબર પોતે સદિશ છેદમાં તેનું મૂલ્ય, અને ત્રણે ત્રણ સદિશના જો મૂલ્ય લો આઈ જે અને કેના તો 1 થાય. આટલી વસ્તુ તમારે આજે યાદ રાખવાની થાય બરાબર, જેના કારણે આજનો લેક્ચર આપણે ક્લિયર થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.